રાજકોટમાં ગોંડલના સુલતાનપુર ગામે વીસી પર ઉઘરાણીના આપ નેતા જિગીશા પટેલના આક્ષેપથી સ્થાનિકોમાં રોષ છે। આ મુદ્દે સુલતાનપુર ગામના તમામ આગેવાનો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી। જિગીશા પટેલ હાય હાય જય જવાન જય કિસાનના નારા સાથે આવેદનપત્ર પાઠવ્યું। જિગીશા પટેલ વીસીને ખોટી રીતે બદનામ કરવામાં આવતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જે पैसा लेसे खेडूत पासे ये क्या लेसे 7, 12, 8 अना दाखलाना पैसा लेसे एना चार्ज છે 30 રૂપિયા। बाकी कोई पैसा खेडूत कोई आप्या નથી અને એને કોઈ લીધા નથી। આ એક બનાવ ઉપજાવેલી કાઢેલી વાત છે। ગમે એમ કરીને બદનામ કરવાની વાત છે। એના હિસાબે અમારા કાલથી ફોર્મ ભરવાનું બંધ થઈ ગયું છે। હવે અમારા ફોર્મ ભરવા જેના ભરાના છે નહીં ભરાના એને સહાય કોણ આપશે? જિગીશા પટેલ આપવાની છે। 100 રૂપિયા લે છે। 100 રૂપિયા ક્યાં લેશે? એ ત્યારે એ બાપા જે હતા ને, મેં આની પહેલા વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુજી અભણ છે ને હું એને મોકલું છું, તમે 7, 12, 8, 6 નંબર એ બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દેજો। એની તમારી જે ફી થતી હોય 25-30 રૂપિયા તમે લઈ લો। લઈ એને પૈસા લીધા હતા અને એમાં એવું થયું કે એ જિગીશા બેન આવ્યા લઈ અમારે ઓપરેટર રહ્યો ને ગભરાઈ ગયો એમ કે મેં પૈસા લીધા છે। અમારા સુલતાનપુર ગામમાં 2 દિવસ પહેલા જિગીશાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લ્યો છો। તો એ પૈસા લેવા માટે એને પૈસા ક્યારેય લીધા નથી। સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે।